તવંગર હોય તો ભલે મૂછું મરડતા કઈક મહીપતિ અને ગજબ હતા ગંભીર સબડા એના શરીર અમે મહાણે જોયા મેં કરણો જે મૂછે તા દેતા ને એને સાહેબ એકદી જગત છોડીને વહી જવું પડ્યું તો પણ માણાને હું અહંકાર નડે ને ઘણા નથી કહેતા હું નો હોત તો કાંતિભાઈ ને લગ્ન નો થાતો તું નો તો તારા બાપ ના થઈ ગયા એક જણાની ઘરવાળી ગુજરી ગઈ ને તો શમશાન યાત્રા લઈને જતા હતા ને તે ગામને પાદરે ડાળખી આવી એમાં બાઈ ની જીવ ડાળખી રે ભટકાણો તો બાઈ ઊભી થઈ બેઠી થઈ 5 વર્ષ જીવી 5 વર્ષ પછી બાઈ ગુજરી ગઈ પાછી શમશાન યાત્રા નીકળી ને ઓલી ડાળખી આવી તો એને ઘરવાળો કે ઉભા રહ્યો લાકડી લઈને પેલા ડાળખી અધર કરી બાકી કે આ હજી 5 વર્ષ કાઢશે હમણાં ઘરવાળી પોતા કરતી હતી ને તો બાઈ પોતા કરતી હતી ને ઘરવાળા પગલા પાડ્યા ને તો બાઈ નો મગજ વયો ગયો હું પોતા કરતી હતી સીધી રિવોલ્વર મારી દીધી હું ફળાક ના આડોશ પડોશ ફોન કર્યા મર્ડર થઈ ગયું આવી જાવ એટલે પોલીસ આવી પીએસઆઈ ને જમાદાર ને એમાં ડીએસપી નો ફોન આવ્યો કે શું મામલો છે તો કે બાઈ પોતા કરતી હતી ભાઈએ પગલા પાડ્યા એમાં બાઈએ ફાયરિંગ કરી નાખી તો કે હવે રાખ એની જોવે પકડી લ્યો તો પોતા હુકાય એની આ એના ઘરના ને જો ભડાકે દેતી હોય ભલે બહુ થોડા છો પણ મોતી છો મોતી જેવા છો ને એટલે મોતી સબ એક રંગ એક में अमोल रंग मिलेगा झवेरी तो कीमत कर जानिए कहे कवि बिरबल सुनसा अकबर आदमी को तोले बोल में पूछा नहीं है साहब मानस एक शब्द बोले ने त्या ओळखाई जाय चा में माखी पड़े ने तो चा जाय घी में माखी पड़े तो माखी जाय चा में माखी पड़े तो चा जाए घी में माखी पड़े तो माखी जाए केनी हैरेसो नी बहु महत्वतानी बात छे एक भाई मने के विजय भाई तुम्हारा घर नी बाजू में कोई लांबी बाई रहे छे मैं कीधु लांबी बाई नु वरी तारे हुं काम छे मने के डॉक्टरे कीधु छे मलेरिया थी बचवा लांबी बाई ना कपड़ा पहेरो पछी कोके चोखोट कीधी बापू आम लांबी बाई नाखीए छे વાત બહુ જીની છો પકડાય એનો જ આનંદ છે એક જણાને કીધું એસિડિટી થઈ ગઈ કે ઈ તો હારું મચ્છર મરી જાય ઓલો કે ઈ ડીટીટી એસિડિટી નોખું પાય એક ભાઈ મને કે ભોજા ભગતના ચાપખા સંભળાવજો જેને શબ્દ જ્ઞાન નથી સાહેબ સવારામ બાપા કહેતા ક્યાંક સન્માનમાં ચરણ વંદન અને ક્યાંક સન્માનમાં વેદ વાણી ક્યાંક સન્માનમાં કહુંબા રેડિયા ક્યાંક સન્માનમાં ચાને પાણી ક્યાંક સન્માનમાં ભોજન વિજવિજના ક્યાંક સન્માનમાં સુકેલ ધાણી ક્યાંક સન્માનમાં ગાળો ખાવી પડે અને ક્યાંક સન્માનમાં મધુર વાણી દાસ સવો કહે કે કર્મ સૌ સૌના ભોગવે આપણે શું લાભ કે આની કર્મ સૌ સૌના ભોગવે આપણે શું લાભ કે આની સવારામ બાપા કહી ગયા ત્રણ આજે એવા કથાકાર જેમને સાંભળવા એક જીવનનો લાવો કહી શકાય અને મેર સમાજમાં પહેલી જ વખત ભજનની દુનિયામાં જેમનું ગુંજતું નામ છે એવા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ નહીં આખું ગુજરાત ભજનની દુનિયામાં જેમનું નામ લઈ શકે એવા મેર સમાજમાં ઉતારો કર્યો છે એવા શાંતાબેન પરમારને એક જોરદાર તાલીઓથી આપણે વધાવી લેશું જોરદાર તાલીઓથી આ બધા બેઠા છે હું ભાઈ જોરદાર તાલીઓથી વધાવી લ્યો આટી કાઢ નાખો પેલા તો એવી તાલી વગાડો અમારો ગુલાબજાન બારોટ લખે છે કે હથેળીમાં વાળ નહીં ગધેડાને ગાળ નહીં ઉંદરને ઉછાળો નહીં મીંદડીને માળો નહીં ક્યાંય અંશ કાઢો નહીં કુવારાને હાળો નહીં કડી ઉપર તાળું નહીં લાડુ ઉપર વાળું નહીં કોટ ઉપર સાલ નહીં બખ્તર ઉપર ઢાલ નહીં કેડાને પાન નહીં ગરજમાઈને માન નહીં ડુંગરા નરમ નહીં ગુલ્ફી ગરમ નહીં પાપીને ધરમ નહીં નગ્નને શરમ નહીં
ફળ ફૂલમાં હાથો નહીં, હવે જેટલા બેઠા એટલા તાળી પાડો તો કાંઈ વાંધો નહીં હો. એવા સમૃદ્ધ ભજનિક શાંતાબેન પરમારે ખૂબ સુંદર અહીંયા ભજનનો ઉતારો કર્યો છે. એમાં સાધુ સંતો અમારે ભાઈ બાપુ ધનગીરી બાપુ અને જનકગીરી બાપુ કથાકાર, જેમને સાંભળવા એક જીવનનો લાવો કહી શકાય એવા જનકગીરી બાપુને આપણે જોરદાર તાલીઓથી, જનકગીરી બાપુ મહુવાથી પધાર્યા છે. અને હું તો કાયમ એક વાત કહું છું કે સમજાઈ જાય ને એની મજા છે જીવનમાં, ભલે થોડું જીવો, સમજાઈ જાય એનો આનંદ છે. માણસ પેલા 4 પ્રકારે ઓળખાતા. પેલો ઉત્તમ પ્રકાર, બીજો મધ્યમ પ્રકાર, ત્રીજો કનિષ્ઠ પ્રકાર, ચોથો છે ઉદ્ધમતમ પ્રકાર. હવે આને ઓળખવા કઈ રીતે? પેલો ઉત્તમ પ્રકાર પોતાના નામેથી ઓળખાય, એનો ઉત્તમ પ્રકાર કહેવાય કે ભાઈ ફલાણા ભાઈ છે, પોતાના નામેથી ઓળખાય એને ઉત્તમ પ્રકાર. બીજો મધ્યમ પ્રકાર બાપના નામે ઓળખાય, હર્ષદભાઈ રાવલનો દીકરો વિજય રાવલ, એ મધ્યમ પ્રકાર. ત્રીજો કનિષ્ઠ પ્રકાર માના નામે ઓળખાય, ફલાણા બેનનો દીકરો છે. આ 3 પ્રકાર સુધી તો વાંધો નથી, પણ ચોથો બહુ અઘરો પ્રકાર. આપણે નથી કહેતા ઓલી જીંડુડીનો ગળવારો, જેથી બાયડીના નામે ઓળખાય ને તેથી ગુજરી જવું જોઈએ. હારી તમારી ઓળખાણ જગતમાં મૂકી જેને ખાલી વયા જાવ ને તોય જગત તમને યાદ કરે. એટલે અમારા કવિઓને કેવું પડ્યું કે નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા, નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. ભરી બજારે કોઈ વેચાણ, કોઈ તેલ કડામાં તળતા. વિચાર તો કરો, આખા વિશ્વના તમામ મંદિરો શાંતાબેન થાળ ધરાવવા માટે તૈયાર હતા, પણ અયોધ્યાનો થાળ વીરપુરનો પેલો ધણાનો એક જોરદાર તાલીઓથી વધાવ્યા જેવી વાત છે. બાકી આખા વિશ્વના મંદિરો, તમામ મંદિરો તૈયાર હતા, કરોડપતિ મંદિરો લાઈનમાં ઊભા હતા, પણ પેલો થાળ જલારામ બાપાનો ધરાણો. એટલે બુદ્ધિ જો કદાચ ધારે ને તો આલારામ બનાવી શકે, પણ શ્રદ્ધા જો ધારે ને તો ઈ જલારામ બનાવી શકે સાહેબ. એટલે કીધું કે નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં તળતા, પણ વીરપુરના પાદરમાં ઓલી પત્ની દાનમાં દેતા. એ જલિયાણના કોઈ દી દિલડાના ડરતા. એ સંતને સંતપણા નથી મફતમાં મળતા. હારા જે છે માણસો એને મૂળ ચૂકવવા પડતા છે. છેલ્લી એક વાત કરી અને આપણે ગણપતિ બેહાડવા છે. ખરેખર આ બધા બેઠા છો ને હારા માણસો છો એટલે મજા આવે. બાકી અણી કાઢવા વાળા હોય ને, અમુક અણી કાઢવા જન્મ લીધો. એક જણો વિજય, એક ભાઈ મને કે વિજયભાઈ જીબી માં નોકરી છે, 50,000 પગાર. મેં કીધું કામ શું કરવાનું? મને કે વીજળીના તારને ભીનું પોતું મારવાનું. મેં કીધું આ કરીએ છીએ, તને વાંધો છે? એક જણો હાર્ડવેર ની દુકાને જઈને કે ખમણ છે, ખમણ વાળા હાર્ડવેર વાળા ને એસી માં પડશે વળ્યો કે નટબોલ પાના પકડ એવું લટકે ને અહીંયા ખમણ માઈકશો કે તમે બોર્ડ માર્યો બાબુલ ખમણ. દુકાન વાળા કાટલો પકડ્યો કે નોખું પાડ બાબુ લખમણ હાર્ડવેર છે. સમજાય એનો જ આનંદ જો ભગવાન. અમે આ સ્ટેજ ઉપરનો આનંદ અમારો લઈએ છીએ. પરમદી એક ભાઈ મારા વખાણ કરે ને, મને કે તમારું ગળું બહુ સારું છે. તો હું જરાક ફૂલાણું. મેં કીધું રોજ 2 કલાક રિયાઝ કરું છું. મને કે જબાના ગળાની વાત કરું છું, ગાવાના ગળામાં તો કાંઈ નથી. ભાલાવાળા બેરે રેજો એના જેવું જ છે. પરમદી એક ભાઈ ની ઘરે ચા પીવા ગયો તો ચા પીતા પીતા વખાણ કર્યા. મેં કીધું બેન ચા બહુ સારી છે. મને કે હજી તમારે ઉતાવળ ખાનાની દસ્તો મળ્યા નથી, તો આદુ તો દાંતેથી ચાવી નાખ્યું છે. પછી જે મીરાબાઈ ઝેરના ઘૂંટડા ઉતાર્યા એમ ને ઉતાર્યા. નબળા વિચાર વાળા માણસ છે ને એને આપણે લગ્નમાં આમંત્રણ ન અપાય.
આપડા ફેરા હાલતા હોય ને જમતા જમતા કે ટકશે નહીં. હવે તને ટકવા બોલાવ્યો તોડવા બોલાવ્યો છે. એક જણો લગ્નમાં બધાને કેવા માંડ્યો, બાસુંદી ખાતા નહીં ખાટી છે, બાસુંદી ખાતા નહીં ખાટી છે. મરી ગયો વરાજાને કાનમાં જઈને કહીએ. વરાજો મને કે તપાસ તો કરો આખા લગ્ન ને જે કેતો હતો ને એનો કાટલો પકડીને મેં કીધું તું જેને બાસુંદી કેસુઈ કઢી છે. હમણાં એક દુકાને બોર્ડ માર્યો તો 2 રૂપિયામાં દૂધીનો હલવો, 2 રૂપિયા આપ્યા અંદર ગયો દૂધી લટકાઈ રીતે હલવો. 15 મિનિટ હેલી પછી હાવ છેતરવાના ધંધા. બેહી જાઓ બેન, વાંધો નહીં. આને આજ 5 દી સુધી આપણે 4 દી સુધી ભજન ભોજનનો અને આનંદ જ લેવો છે. સંતોનો ગન ગતિ ગેબી તણી જો કોઈ ગિરનારી મળી